बुलेटिनની શરૂઆત મહત્વના સમાચારોની સાથે કરીશું। જામનગરથી સમાચાર સામે આવ્યા છે। જામનગરમાં ઈડીની ટીમની મોટી કાર્યવાહી જોવા મળી છે। જમીન મકાનના વ્યવસાય સાથે સંકળાયેલા ઘરે તપાસ કરવામાં આવી છે। નોંધનીય છે કે લાલા કુરિયા નામના આસામીના ઘરે તપાસનો ધમધમાટ જોવા મળ્યો છે। આર્થિક ગોટાળા સંબંધિત ઇનપુટ મળતાની સાથે જ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો બીજી તરફ હવે તપાસમાં શું હાથ લાગે તેના ઉપર મદાર છે, પરંતુ અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે। ડ્રગ્સ કેસમાં ઈડીનું અમદાવાદમાં સર્ચ ઓપરેશન જોવા મળ્યું છે। મિઝોરમ પોલીસની એનડીપીએસની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઈડીની ટીમ તપાસ કરી રહી છે। 6 વ્યક્તિ પાસેથી 1.41 કરોડનું 4724 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું। પીએમએલએ અંતર્ગત ઈડીની આ કાર્યવાહી જોવા મળી છે। મિઝોરમ, અસમ અને સાથે જ ગુજરાતમાં તપાસ હાથ ધરવામાં આવી છે। ગુજરાતના અમદાવાદમાં પણ ઈડીનું વિવિધ સ્થળો પર સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત છે। આ સર્ચ દરમિયાન 35 લાખ રૂપિયાની રોકડ પણ મળી આવી છે। સર્ચ ઓપરેશન દરમિયાન ડિજિટલ ઉપકરણ અને સાથે જ અન્ય પુરાવા પણ ઈડીને મળ્યા છે।